સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટીપીનો વિરોધ કરવામાં આવ્યો છે। ડ્રાફ્ટ ટીપીના કારણે 100 ઘર તૂટવાનો અંદાજ છે। ત્યારે ભાઈપુરા વોર્ડની રાધા કિશન સોસાયટીનો વિરોધ, જ્યાં સ્થાનિકોએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે। ત્યારે પૂર્વ કોર્પોરેટર પણ સ્થાનિકોના સમર્થનમાં આવ્યા હતા। હાઈપરોડમાં એક ડ્રાફ્ટ ટીપી પાડીને જે નાની જો રોડ છે ત્યાં અવરજવર નથી, બિલકુલ શાંત પ્રકારનો રોડ છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રાફ્ટ ટીપી પાડવામાં આવી છે, જેના કારણે લગભગ 100-200 જેટલા મકાનોને નુકસાન થયું છે। જે ગરીબ અને એકદમ મધ્યમ વર્ગના લોકો છે એને વિરોધ થઈ રહ્યા છે। સ્થાનિક માજી મ્યુનિસિપલ કાઉન્સિલર જોર્જ ડાયસ આપી છે અમે ઉપસ્થિત। જોર્જભાઈ, આ હકીકત શું છે અને શું પરિસ્થિતિ છે? આ જે ડ્રાફ્ટ ટીપી છે એ કંઈક સ્થાપિત હિતો માટે કરવામાં આવ્યું લાગે છે। અહીંયા તમે જુઓ તો આજુબાજુમાં મોટા રોડો છે, એ બી ડેડ રોડ જેવી અવરજવર બહુ ઓછી થાય છે। આ એક ડેડ રોડ છે, બિનજરૂરી રીતે અને ડ્રાફ્ટ ટીપી પાડીને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર અને તાત્કાલિક નોટિસ આપીને કે અઠવાડિયામાં મેં તો તોડી નાખો, પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો। અમે નામદાર હાઈકોર્ટમાં પણ ગયા છીએ। એક બાજુ અમે રજૂઆતો કરી કે આ ડ્રાફ્ટ ટીપી છે અને ડેડ રોડ છે, અહીંયા કોઈ જરૂર નથી, પણ તમે સ્થાપિત હિતો માટે આ કરી રહ્યા છો, લોકોને બેઘર કરી રહ્યા છો। એને તાત્કાલિક અટકાવી આને તમે સુધારો કરીને આ ડ્રાફ્ટ ટીપી રદ કરવા માટેની અમે માંગ સાથે આગળ વધ્યા છીએ। સ્થાનિકો જે લોકો છે એમનું કહેવું છે આ ડ્રાફ્ટ રદ કરવામાં આવે, આ રોડનો અવાજ ઉપયોગ નથી। હરીશ રાણી સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।